સમાચાર સાબરકાંઠામાંથી કે જ્યાં અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ સર્જાયો। હિંમતનગરના ગામડી પાસે અકસ્માતમાં એકનું મોત થઈ ગયું। અકસ્માતના બનાવમાં ગામડી ગામના એકનું મોત થયું। ગ્રામજનોએ અકસ્માતને લઈ આખો રસ્તો બ્લોક કરી દીધો। નેશનલ હાઈવે પર ટાયર સળગાવી રસ્તો બ્લોક કર્યો। શામળાજી તરફ અને હિંમતનગર તરફ 5 કિલોમીટર ટ્રાફિક જામ થઈ ગયો છે। ગ્રામ લોકોનો રોષ જોવા મળ્યો, જેમાં અકસ્માત થયો હતો અને એકનું મોત થઈ ગયું। ટાયર સળગાવીને રસ્તો આખો બ્લોક કરી દીધો હતો। એ દ્રશ્યોમાં અમે તમે બતાવી રહ્યા છે કે જ્યાં આખો નેશનલ હાઈવે બ્લોક કરી દીધો। આ નેશનલ હાઈવે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે 48 છે કે જ્યાં હિંમતનગરના ગામડી પાસે અકસ્માત થયો, જેમાં એકનું મોત થઈ ગયું અને ગ્રામ લોકોએ જે હોબાળો મચાવ્યો હતો અને તે બાદ આખો રસ્તો બ્લોક કરી દીધો। સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ વિગત આપી રહ્યા છે। અવનીશ, 5 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો છે। શું આ ટ્રાફિક ખુલ્યો છે? ગામ લોકોનો રોષ જે હતો એ શાંત થયો છે કે કેમ? વાત કરવામાં તો જે પ્રકારે અકસ્માત સર્જાયો હતો અને ત્યારબાદ એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, ત્યારબાદ જે સ્થાનિક લોકો છે તેઓના દ્વારા નેશનલ હાઈવે જે ઉદયપુરથી અમદાવાદ તરફ આવવાનો છે તેને બ્લોક કરી દેવામાં આવ્યો હતો। લોકોએ રસ્તા ઉપર ટાયર સળગાવ્યા હતા અને રસ્તો જે છે તે બંધ કરી દઈને અવર જવર સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી। પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી છે અને રસ્તો ખોલાવવા માટેનો પ્રયાસ શરૂ કર્યો છે, પરંતુ થોડું જે પ્રકારે બેકાબુ જોવા મળી રહ્યું છે તેના કારણે હાલ તો રસ્તો ખુલ્લો થઈ શક્યો નથી, પરંતુ લગભગ 5 કિલોમીટર જેટલી લાંબી લાઈનો જે છે તે નેશનલ હાઈવે ઉપર લાગી છે, તેના કારણે અવર જવર કરનારા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। બિલકુલ, તો જે રીતે આખો 5 કિલોમીટરનો આ રસ્તો જામ થઈ ગયો છે, જો કે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને વધુ તજવીજ હાથ ધરાઈ છે।